નમસ્કાર દોસ્તો, સૌ મજામાં વિદ્યાર્થી મિત્રો? જો આપણે ગયા વખતે પ્રકરણ નંબર 13 ની શરૂઆત કરી, સજીવો અને વસ્તી, અને એમાં આપણે પ્રાથમિક રીતે પરિસ્થિતિ વિદ્યા કોને કહેવાય એનો ખ્યાલ મેળવ્યો કે સજીવો વચ્ચેની આંતરક્રિયાઓ અને સજીવો અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ થાય એ શાખાને કે શાસ્ત્રને આપણે પરિસ્થિતિ વિદ્યા કહેતા હતા. એના પછી આપણે વિવિધ પ્રકારના નિવાસ સ્થાનો જેમ કે રણ પ્રદેશો, સમશીતોષ્ણ વનો, ઉષ્ણકટિબંધના વનો, શંકુદ્રુમ વનો, ટુંડ્ર પ્રદેશો વગેરેની એક આલેખ દ્વારા ચર્ચા કરી. હવે આજે આગળ જઈએ, પર્યાવરણના અજૈવિક પરિબળોની ચર્ચા કરીએ. જો પર્યાવરણના અજૈવિક પરિબળો એટલે શું, તો કે આપણે જાણીએ છીએ તાપમાન, પ્રકાશ, પાણી, જમીન, પવન એ બધા પર્યાવરણના અજૈવિક પરિબળો છે. અને આ પર્યાવરણના અજૈવિક પરિબળો સજીવો ઉપર મહત્વની અસરો કરતા હોય છે. તો જોઈએ, જો સૌથી મહત્વપૂર્ણ અજૈવિક પરિબળો કયા છે, તો કે 4 છે: તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. આ 4 મહત્વપૂર્ણ અજૈવિક પરિબળો છે કે જે સજીવોને મોટી અસરો કરે છે અને વિવિધ નિવાસ સ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓના વૈવિધ્યનું કારણ પણ બને છે. વિવિધ નિવાસ સ્થાનો એટલે કુદરતી નિવાસ સ્થાનોમાં મુખ્યત્વે કયા છે, તો કે આપણે ભણી ગયા રણ પ્રદેશ, તૃણભૂમિઓ, સમશીતોષ્ણ જંગલો, ઉષ્ણકટિબંધના જંગલો, શંકુદ્રુમ જંગલો, ટુંડ્ર પ્રદેશો, મહાસાગરો, મીઠા પાણીના સરોવરો, નદીઓ, ઝરણાઓ, આ બધા સજીવોના નૈસર્ગિક નિવાસ સ્થાનો છે. અને આપણે જાણીએ છીએ કે આ દરેક નિવાસ સ્થાનની પરિસ્થિતિઓ છે જુદી જુદી હોય. જેમ કે રણ પ્રદેશમાં, તો કે રણ પ્રદેશમાં તાપમાન ઊંચું હોય, પાણીનું પ્રમાણ એકદમ ઓછું હોય. મહાસાગરોમાં જાઓ તો ખારું પાણી હોય, નદી કે સરોવરોમાં મીઠું પાણી હોય. તો આ રીતે દરેક નિવાસ સ્થાનની પરિસ્થિતિઓ છે જુદી જુદી હોય. અને આ નિવાસ સ્થાનોની પરિસ્થિતિઓ નક્કી કરતા પરિબળો કયા છે, તો કે મુખ્ય અજૈવિક પરિબળો હોય તો તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ એ મુખ્ય અજૈવિક પરિબળો છે કે જે નિવાસ સ્થાનોની પરિસ્થિતિઓમાં કે ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં વિવિધતાનું કારણ બને છે. એટલે કે પૃથ્વી ઉપર દરેક જગ્યાએ તાપમાન, પ્રકાશ, પાણીનું પ્રમાણ અને ભૂમિની ગુણવત્તા અલગ અલગ છે. માટે જ પૃથ્વી ઉપર વિવિધ વિસ્તારોમાં સ્થિતિઓ પણ અલગ છે, જુદા જુદા નિવાસ સ્થાનો જોવા મળે છે. જરા વિચાર કરો કે સમગ્ર પૃથ્વી ઉપર તાપમાન, પાણી, પ્રકાશ અને જમીનના ગુણધર્મો એક સરખા જ હોત તો બધે જ એક સરખા સજીવો જોવા મળત, બધે જ એક સરખી વનસ્પતિઓ જોવા મળત. અને આ નિવાસ સ્થાનો જે વિવિધ પ્રકારના આપણને જોવા મળે છે પૃથ્વી ઉપર, એ વિવિધતા હોત નહીં. તો પૃથ્વી ઉપર જે વિવિધ પ્રકારના નિવાસ સ્થાનો જોવા મળે છે એમાં મુખ્ય કારણ કયું છે, તો કે દરેક નિવાસ સ્થાનમાં કે દરેક વિસ્તારમાં તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ છે એ જુદા જુદા છે. માટે જ વિવિધ પ્રકારના નિવાસ સ્થાનો આપણને પૃથ્વી ઉપર જોવા મળે છે. ઓકે, તો આમ હવે આ વાક્યનો અર્થ તમને સમજાઈ ગયો હશે કે નિવાસ સ્થાનોના ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં વિવિધતા તાપમાન, પ્રકાશ, પાણી અને ભૂમિના વૈવિધ્યને કારણે આવે છે. ઓકે, પણ એવું નથી કે એકલા આ અજૈવિક ઘટકો છે એ જ નિવાસ સ્થાનની કે સજીવની લાક્ષણિકતાઓ નક્કી કરે છે. ના, સજીવની લાક્ષણિકતાઓ ઉપર આ અજૈવિક પરિબળો ઉપરાંત રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો એટલે શિકારીઓ અને સ્પર્ધકો એટલે સજીવના હરીફો પણ ભાગ ભજવતા હોય છે.
દાખલા તરીકે જુઓ, ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી છે કીવી. તો એને પાંખો નથી, પણ કીવીના પૂર્વજો હતા એ પાંખોવાળા હતા અને ઉડી શકતા હતા. પણ ન્યુઝીલેન્ડમાં જ્યાં કીવી વસે છે ત્યાં કોઈ એવા મોટા શિકારીઓ નથી અને જમીન ઉપર પુષ્કળ પ્રમાણમાં ખોરાક મળી રહે છે. તો ધીમે ધીમે કીવીએ ઉડવાનું બંધ કરી દીધું અને હજારો વર્ષના ઉદ્વિકાસ દરમિયાન કીવીની પાંખો છે એ નાશ પામી ગઈ. તો આમ કીવીની ઉડવાની લાક્ષણિકતા છે નષ્ટ થઈ ગઈ, પાંખો નષ્ટ થઈ ગઈ. તો એના માટે કોણ જવાબદાર છે? તો કે ભક્ષકોની ગેરહાજરી. તો આમ સજીવની લાક્ષણિકતાઓ ઉપર કોણ કોણ અસર કરે? તો કે તાપમાન, પ્રકાશ, પાણી અને ભૂમિ જેવા અજૈવિક પરિબળો છે જે તે નિવાસ સ્થાનમાં સજીવની લાક્ષણિકતાઓ નક્કી કરે. એ ઉપરાંત તો કે રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો અને સ્પર્ધકો પણ સજીવની લાક્ષણિકતાઓ નક્કી કરે. કોઈ પણ સજીવમાં જે કઈ લક્ષણો હોય એ આ બધા અજૈવિક અને જૈવિક ઘટકોના કારણે વિકાસ પામ્યા હોય. તો આમ સજીવો છે આવા અજૈવિક ઘટકો સાથે પણ આંતરક્રિયા કરતા હોય, એટલે કે નિવાસ સ્થાનના તાપમાન, પ્રકાશ, પાણી અને ભૂમિથી પણ અસર પામતા હોય. સાથે સાથે નિવાસ સ્થાનમાં રહેલા જૈવિક ઘટકો એટલે કે રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો અને સ્પર્ધકોથી પણ અસર પામતા હોય, એમની સાથે પણ સંકળાયેલા હોય. તો આ બધા પરિબળો, જૈવિક અને અજૈવિક પરિબળોની અસર નીચે એક લાંબા ગાળાની અવધિ એટલે કે લાંબા સમય દરમિયાન પ્રાકૃતિક પસંદગી દ્વારા સજીવોનું ટકાઉપણું કે ઉત્તરજીવિતા એટલે કે સજીવોની ટકી રહેવાની ક્ષમતા અને પ્રજનનની ક્ષમતા ઇષ્ટતમ બને એવા અનુકૂલનો સજીવોમાં કેળવાય. અને ગયા લેક્ચરમાં આપણે વાત કરી ગયા કે સજીવોમાં જે કોઈ અનુકૂલનો હોય એ કયા દ્રષ્ટિકોણથી વિકાસ પામ્યા હોય? તો કે જે તે નિવાસ સ્થાનમાં સજીવોને ટકી રહેવા અને મહત્તમ પ્રજનન કરવાના દ્રષ્ટિકોણથી એ અનુકૂલનો સજીવમાં વિકાસ પામ્યા હોય. અને આ અનુકૂલનો વિકાસ પામે એના માટે કોણ કોણ જવાબદાર છે? તો કે અજૈવિક પરિબળોમાં તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ કે જે નિવાસ સ્થાનની ભૌતિક રાસાયણિક સ્થિતિઓ ઉપર મહત્વની અસર કરે છે. એ ઉપરાંત જૈવિક પરિબળો કયા છે? તો કે રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો અને સ્પર્ધકો. તો આ અજૈવિક અને જૈવિક પરિબળો મળી અને સજીવોમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા એવા અનુકૂલનો વિકસાવે કે જેના કારણે સજીવ જે તે નિવાસ સ્થાનમાં ઇષ્ટતમ એટલે કે મહત્તમ પ્રજનન કરી શકે અને એની ઉત્તરજીવિતા એટલે કે ટકી રહેવાની ક્ષમતા પણ વધે. ઓકે, તો આપણે વાત કરી નિવાસ સ્થાનના અજૈવિક પરિબળોની અને જૈવિક ઘટકોની સજીવો પરની અસરની. હવે એક શબ્દ જોઈ લે, એ છે જીવન પદ્ધતિ કે નિશ. ઇકોલોજીકલ નિશ એટલે શું? અથવા તો પરિસ્થિતિકીય જીવન પદ્ધતિ એટલે શું? તો કે દરેક સજીવ છે એ ચોક્કસ સ્થિતિના તફાવતો સહન કરવા સક્ષમ હોય અને એ જે સ્ત્રોતો એટલે કે ખોરાક, પાણી, રહેઠાણ વગેરે ઉપયોગમાં લે છે તો એની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એને અનુલક્ષીને એક અલગ કાર્યકારી ભૂમિકા નિભાવતો હોય અને આ ભૂમિકાને જ કહેશું નિશ અથવા તો જીવન પદ્ધતિ. ના સમજાય તો આપણે સરળ રીતે સમજીએ કે દરેક સજીવની જે તે જૈવ સમાજ કે નિવસન તંત્રમાં ચોક્કસ ભૂમિકા હોય. દાખલા તરીકે જુઓ, સિંહની ભૂમિકા છે એ શિકારીની છે, વનસ્પતિની ભૂમિકા છે તો એ ઉત્પાદક એટલે કે ખોરાક બનાવવાની છે, હરણની ભૂમિકા તૃણાહારી તરીકેની છે, દેડકાની ભૂમિકા તો કે કીટભક્ષી તરીકેની છે. તો આ જે કાર્યકારી ભૂમિકા છે એને જ કહેવાય જીવન પદ્ધતિ અથવા તો નિશ.
અને એ નિવસન તંત્ર માટે મહત્વની છે. જો કોઈ નિવસન તંત્ર હોય એમાંથી બધા જ દેડકા નાશ પામી જશે તો કીટકોની સંખ્યા બેફામ વધી જશે. એવી જ રીતે વનસ્પતિઓ નાશ પામી જશે તો પ્રકાશ સંશ્લેષણથી બનતો ખોરાક ઓછો થઈ જશે અને તૃણાહારીઓ અને સરવાળે માંસાહારીઓ પણ નાશ પામી જશે. તો આમ દરેકની એક ભૂમિકા હોય. દાખલા તરીકે માનવ સમાજની વાત કરો તો માનવ સમાજમાં ડોક્ટરોની એક ભૂમિકા છે, ખેડૂતોની એક ભૂમિકા છે, શિક્ષકોની પણ એક ચોક્કસ ભૂમિકા કે રોલ હોય. હવે જો કોઈ સમાજમાંથી તમે ખેડૂતોને કાઢી લ્યો તો અનાજનું ઉત્પાદન કે ખોરાકનું ઉત્પાદન, ખેતી ઉત્પાદન બંધ થઈ જશે અને લોકોને ભૂખે મરવાનો વારો આવશે. એવી જ રીતે કોઈ સમાજમાંથી ડોક્ટરોને કાઢી લ્યો તો રોગચાળો છે વકરી જશે, રોગોને કારણે માણસોના મૃત્યુ થશે. તો એમ દરેક નિવસન તંત્ર કે જીવ સમાજમાં શિકારીઓની એક ભૂમિકા હોય. ઉત્પાદકો એટલે લીલી વનસ્પતિની પણ ચોક્કસ ભૂમિકા હોય, તૃણાહારીઓની પણ ભૂમિકા હોય. તો આ જે ભૂમિકા છે એને જ કહેશું જીવન પદ્ધતિ અથવા તો નિશ. અને જો સજીવો દરેક પોતાની આ જીવન પદ્ધતિ કે ભૂમિકા છે એ યોગ્ય રીતે નિભાવે તો જ નિવસન તંત્ર સંતુલનમાં રહે. હમણાં મેં કીધું એમ કે દેડકાઓને કાઢી નાખો તો કીટકોની સંખ્યા અનેક ગણી વધી જશે. એવી જ રીતે તૃણાહારીઓ નાશ પામી જશે તો વનસ્પતિઓની કે નકામા ઘાસની સંખ્યા ઘણી બધી વધી જશે. સામે પક્ષે શિકારીઓ છે સિંહ જેવા તો એને ખોરાકની તંગી ઊભી થશે. તો આમ આ જે ભૂમિકા છે એને જ કહેશું ઇકોલોજીકલ નિશ. ઓકે, તો દોસ્તો આપણે બે મુદ્દાઓની ચર્ચા કરી. ઓકે દોસ્તો, આપણે હમણાં વાત કરી કે મુખ્ય અજૈવિક પરિબળો કયા છે તો કે તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. એ ચાર છે એ મુખ્ય અજૈવિક પરિબળો છે કે જે કોઈ પણ નિવાસ સ્થાનની લાક્ષણિકતાઓ ઉપર અસર કરતા હોય. હવે આ ચારેય અજૈવિક પરિબળો વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌથી પહેલું અજૈવિક પરિબળ છે તાપમાન. જો તાપમાન છે એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પરિબળ છે. એટલે આપણે કહી શકીએ કે પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય કે અજૈવિક પરિબળ હોય તો કયું છે તાપમાન. હવે પૃથ્વી ઉપર સરેરાશ તાપમાન છે ઋતુઓ અનુસાર બદલાતું રહે. જેમ કે શિયાળામાં તાપમાન ઓછું હોય, ઉનાળામાં તાપમાન ઊંચું હોય. એવી જ રીતે ભૌગોલિક સ્થાનના આધારે પણ તાપમાન બદલાતું હોય છે. જેમ કે વિષુવવૃત્ત નજીક તાપમાન વધારે હોય, ધ્રુવ પ્રદેશો તરફ જઈએ એમ તાપમાન ઘટતું જાય. સમુદ્ર સપાટીએ કે મેદાની વિસ્તારોમાં તાપમાન વધારે રહે. જેમ જેમ ઊંચાઈએ જઈએ એમ તાપમાન ઘટતું જાય. એટલે જ હિમાલય જેવા પર્વતોના શિખરો છે જે વધારે ઊંચાઈ ધરાવે છે ત્યાં તાપમાન નીચું હોય અને બરફ છવાયેલો હોય. તો આમ તાપમાનનો આધાર ઋતુઓ ઉપર અને ભૌગોલિક સ્થાન કે ઊંચાઈ ઉપર છે. ઋતુ અનુસાર પણ તાપમાન બદલાય, એવી જ રીતે ભૌગોલિક સ્થાન અનુસાર પણ તાપમાન બદલાય. વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે માટે ત્યાં તાપમાન વધારે હોય. ધ્રુવ પ્રદેશો તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા પડે એટલે ત્યાં તાપમાન નીચું હોય. અને ઊંચાઈના આધારે ઊંચાઈ વધે એમ પણ તાપમાન ઘટતું જાય. તો આમ તાપમાનના ફેરફારો છે ઋતુ આધારિત, ભૌગોલિક સ્થાન કે અક્ષાંશ આધારિત અને ઊંચાઈ આધારિત હોય છે. ઓકે, ધ્રુવ પ્રદેશો કે ઉત્તુંગ શિખરો એટલે કે હિમાલય જેવા ઊંચા શિખરો પર તાપમાન છે એ 0 થી પણ નીચે હોય, માઈનસમાં જતું રહે અને બરફ છવાઈ જાય. એની સામે જે ઉષ્ણકટિબંધીય કે સમશીતોષ્ણકટિબંધના રણ વિસ્તારો છે ત્યાં તાપમાન 50°C થી પણ વધારે હોય છે દોસ્તો. અને ઘણા એવા અદ્વિતીય એટલે અજોડ નિવાસ સ્થાનો પણ છે કે જ્યાં તાપમાન એકદમ ઊંચું હોય. જેમ કે ગરમ પાણીના ઝરાઓ
અથવા તો ઊંડા સમુદ્રના તળિયે ઉષ્ણ જલમાર્ગો જે આવેલા હોય એમાં તાપમાન 100 અંશથી પણ વધારે હોય. હાઇડ્રોથર્મલ વેન્ટ્સ અથવા તો જલ ઉષ્ણ નિકાલ માર્ગો એટલે તો કે ઊંડા સમુદ્રના તળિયે પૃથ્વીના પોપડામાં જે તિરાડો હોય એને કારણે ત્યાં ભૂતાપીય ઉષ્મા સતતપણે આવતી રહેતી હોય અને આ ઉષ્માના કારણે આજુબાજુના પાણીનું તાપમાન ઊંચું રહે. તો આમ ઘણા એવા નિવાસ સ્થાનો પણ છે કે જ્યાં તાપમાન 100 અંશ સેલ્સિયસ થી વધારે હોઈ શકે. ઓકે, હવે આ તાપમાનના ફેરફારોને કારણે જ સજીવોનું વિતરણ છે એ ચોક્કસ પ્રકારનું પૃથ્વી ઉપર જોવા મળે કે અમુક સજીવો છે એ વધારે તાપમાનવાળા વિસ્તારોમાં વસે છે, અમુક સજીવો છે એ નીચા તાપમાનવાળા વિસ્તારમાં વસે છે. જો થોડાક ઉદાહરણો આપ્યા છે કે આંબાના વૃક્ષો છે એ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય વિસ્તારો કે ગરમ વિસ્તારોમાં જ જોવા મળે. આપણા જેવા વિસ્તારોમાં એ જર્મની કે કેનેડા જેવા ઠંડા વિસ્તારોમાં ઉગતા નથી. સ્નો લેપર્ડ કે બર્ફીલો દીપડો છે એ હિમાલયના બર્ફીલા પ્રદેશોમાં જ જોવા મળે. એ કેરળ જેવા ગરમ પ્રદેશોના જંગલોમાં જોવા મળતો નથી. ટૂના માછલી છે તો એ ઉષ્ણકટિબંધીય અક્ષાંશોથી આગળ એટલે કે ઠંડા સમુદ્રમાં ભાગ્યે જ જોવા મળે. એ ગરમ સમુદ્રોમાં કે વિષુવવૃત્તીય સમુદ્રોમાં જ જોવા મળે છે. તો આમ આપણે જોઈ શકીએ કે આંબાના વૃક્ષો છે તો એ ઉષ્ણકટિબંધીય જંગલોમાં કે ઉષ્ણકટિબંધીય આબોહવામાં થાય. ટૂના માછલી છે તો એ ગરમ સમુદ્રોમાં થાય. સ્નો લેપર્ડ કે બર્ફીલો દીપડો છે એ ઠંડા પ્રદેશોમાં જ થાય. એવી જ રીતે જુઓ તો પેંગ્વિન છે તો એ ઠંડા પ્રદેશોમાં જ જોવા મળે, ગરમ પ્રદેશોમાં એ જોવા મળતા નથી. તો આમ તાપમાનના આધારે દરેક સજીવ છે ચોક્કસ વિસ્તારમાં વસતો જોવા મળે. એના ઉદાહરણો જે 3 આપણને આપ્યા છે, આંબાના વૃક્ષો ક્યાં જોવા મળે, સ્નો લેપર્ડ કે બર્ફીલો દીપડો ક્યાં જોવા મળે, ટૂના માછલી ક્યાં જોવા મળે, એ ત્રણેય ઉદાહરણો બરાબર યાદ રાખજો. ઓકે, હવે તાપમાનની અસરોમાં આગળ જઈએ દોસ્તો કે સજીવો ઉપર તાપમાનની અસર શું થાય. જો સજીવો ઉપર તાપમાનની મુખ્ય અસર હોય તો ઉત્સેચકોના ગતિ વિજ્ઞાન એટલે કે ઉત્સેચકોની કાર્યશીલતા ઉપર. ધોરણ 11 ના પ્રકરણ નંબર 9 માં આપણે ભણી ગયા કે તાપમાન ઉત્સેચકો ઉપર અસર કરતું મહત્વનું પરિબળ છે. દરેક ઉત્સેચક ચોક્કસ તાપમાન મર્યાદામાં જ સક્રિય રહે. જો એ ઇષ્ટતમ તાપમાન કરતા તાપમાન વધે કે ઘટે તો ઉત્સેચકની ક્રિયાશીલતા પણ ઘટી જતી હોય છે. તો આમ તાપમાનના ફેરફારો છે ઉત્સેચકોની ના ગતિ વિજ્ઞાન એટલે કે ઉત્સેચકોની કાર્યશીલતા ઉપર મહત્વની અસર કરે અને તાપમાન બદલાય તો ઉત્સેચકોની ક્રિયાશીલતા ઘટી જાય. ઉત્સેચકોની ક્રિયાશીલતા ઘટે તો ચયાપચયની ક્રિયાઓ અને દેહધાર્મિક કાર્યો પણ ઘટે. તો આમ તાપમાનની અસર ઉત્સેચકોની ક્રિયાશીલતાને થાય. ઉત્સેચકોની ક્રિયાશીલતાની અસર ચયાપચય ઉપર થાય. તો આપણે કહી શકીએ કે આમ ઉત્સેચકોની ક્રિયાશીલતા દ્વારા તાપમાન સજીવોની ચયાપચયની ક્રિયાઓ ઉપર વ્યાપક અસર કરે છે. ઓકે, તો આ તાપમાનની મહત્વની અસર હતી કે તાપમાનની અસર સજીવોના ઉત્સેચકોની ક્રિયાશીલતાને થાય. હવે એકાદ બે શબ્દો આપણને આપેલ છે. પહેલો શબ્દ છે યુરીથર્મલ. યુરીથર્મલ એટલે એવા સજીવો કે જે તાપમાનની વ્યાપક મર્યાદા કે તાપમાનના મોટા ફેરફારોને સહન કરી શકે એવા સજીવોને શું કહેવાય? યુરીથર્મલ. જ્યારે અમુક સજીવો એવા છે કે જે તાપમાનના ફેરફારોની બહુ નાની મર્યાદાને સહન કરી શકે એટલે કે તાપમાનના ફેરફારો થાય તો એને વધારે પ્રમાણમાં એ સહન કરી શકતા નથી. તો એવા સજીવોને કહેશું સ્ટેનોથર્મલ. તો જે સજીવો તાપમાનના ફેરફારોની વ્યાપક મર્યાદા કે રેન્જને સહન કરી શકે છે એ છે યુરીથર્મલ. અને જે મર્યાદિત પ્રમાણમાં તાપમાનના ફેરફારોને સહન કરી શકે છે એને કહેશું સ્ટેનોથર્મલ. હવે જુઓ અહીંયા યુરીથર્મલ સજીવો છે એનું ભૌગોલિક વિતરણ છે એ વધારે વિસ્તારમાં હોઈ શકે.
કારણ કે તાપમાનના ફેરફારોને વધારે સહન કરી શકે છે, એટલે એ ગરમ પ્રદેશોમાં થશે અને ઠંડા પ્રદેશોમાં પણ વસી શકશે. જ્યારે સ્ટેનોથર્મલ સજીવો છે કે જે તાપમાનના ફેરફારો ઓછા સહન કરી શકે છે, એ બહુ મોટા વિસ્તારોમાં જોવા નહીં મળે, કારણ કે એ કાં તો ગરમ પ્રદેશમાં રહેશે કાં તો ઠંડા પ્રદેશમાં વસી શકશે. એ તાપમાનના ફેરફારો સહન કરી શકતા નથી. તો આમ યુરીથર્મલ સજીવો છે એનું ભૌગોલિક વિતરણ છે મોટા વિસ્તારમાં હોઈ શકે, જ્યારે સ્ટેનોથર્મલ સજીવોનું ભૌગોલિક વિતરણ મર્યાદિત વિસ્તાર પૂરતું હોય. ઓકે, અને એક મહત્વની વાત કે છેલ્લા વર્ષોમાં પૃથ્વીનું સરેરાશ વૈશ્વિક તાપમાન કે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ એ વધતું જાય છે. એનો અભ્યાસ આપણે પ્રકરણ નંબર 16 માં કરશું. પણ જો આ જ રીતે ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધતું જાય તો ઘણી બધી જાતિઓના વિતરણને અસર થાય, કારણ કે દરેક જાતિ છે એ ચોક્કસ તાપમાનવાળા વિસ્તારોમાં જ રહેતી હોય. જેમ કે હમણાં આપણે આંબો, સ્નો લેપર્ડ અને ટૂના માછલીના ઉદાહરણો લીધા. તો હવે જો એના જે તે નિવાસ સ્થાનનું તાપમાન બદલાશે તો પછી સજીવો છે એ આ વૈશ્વિક તાપમાન વધારાને કારણે નાશ પણ પામતા જશે, અથવા તો એ પોતાના વિસ્તારમાંથી અન્ય કોઈ વિસ્તારમાં વસવા માટે મજબૂર થશે. તો આમ વૈશ્વિક તાપમાન વધારો છે સજીવોના વિતરણ ઉપર ભવિષ્યમાં મોટી અસરો કરી શકે. ઓકે દોસ્તો, તો આપણે તાપમાન વિશે ચર્ચા કરી કે તાપમાન છે એ પરિસ્થિતિ વિદ્યાનું મહત્વનું પર્યાવરણીય પરિબળ છે. તાપમાન ઋતુ અનુસાર, ભૌગોલિક સ્થાન કે અક્ષાંશ અનુસાર અને ઊંચાઈ અનુસાર બદલાતું પણ રહે. ઘણા બધા ગરમ પાણીના ઝરાઓ કે જલ ઉષ્ણ નિકાલ માર્ગો છે ત્યાં તાપમાન 100 જેટલું હોય છતાં પણ ત્યાં સજીવો વસે છે. તાપમાનની મુખ્ય અસરો કઈ છે? તો કે તાપમાનની મહત્વની અસર હોય એક તો એ કઈ છે? તો કે સજીવોના વિતરણ ઉપર. દરેક સજીવ છે ચોક્કસ તાપમાન વાળા વિસ્તારમાં જ વસતો હોય, અને તાપમાનની બીજી અસર સજીવો ઉપર થતી હોય તો કઈ છે? તો કે ચયાપચયની ક્રિયાઓ ઉપર. તાપમાન સજીવોના ઉત્સેચકોની ક્રિયાશીલતાને અસર કરે, અને ઉત્સેચકોની ક્રિયાશીલતા બદલાય તો સજીવોની ચયાપચયની ક્રિયાઓ પણ બદલાય. તો આમ તાપમાન મુખ્યત્વે સજીવોના ભૌગોલિક વિતરણ ઉપર અને ચયાપચયની ક્રિયાઓના દર કે ઉત્સેચકોની ક્રિયાશીલતા ઉપર અસર કરે. પછી બે મહત્વના શબ્દો જોયા કે જે સજીવો તાપમાનની વ્યાપક મર્યાદાને સહન કરી શકે છે એને કહીએ યુરીથર્મલ, જ્યારે જે સજીવો તાપમાનના ફેરફારોની સાંકડી મર્યાદા જ સહન કરી શકે છે એને કહીએ સ્ટેનોથર્મલ. તો આટલી આપણે તાપમાન વિશે ચર્ચા કરી. ઓકે દોસ્તો, હવે વાત કરીએ પરિસ્થિતિ વિદ્યાના બીજા પરિબળની, એ છે પાણી. પાણી વિશે આપણે જાણીએ છીએ કે પાણી પણ એક મહત્વનું પરિબળ છે જીવન માટે. અને પૃથ્વી ઉપર પહેલા સજીવો જે ઉદ્ભવ્યા એ પાણીમાં જ ઉદ્ભવ્યા હતા, અને આજે પણ પાણી વગર જીવન ટકી શકે નહીં. કોઈ પણ સજીવ હોય એના શરીરમાં ચોક્કસ પ્રમાણમાં પાણી હોય તો જ એ જીવંત રહી શકે. તો આમ પૃથ્વી ઉપર જીવન પાણીમાં જ ઉદ્ભવ્યું, અને આજે પણ કોઈ પણ સજીવ પાણી વગર ટકી શકતો નથી. હવે પાણીની ઉપલબ્ધિ જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી હોય. જેમ કે રણ વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિ એટલે કે પાણીની પ્રાપ્યતા એકદમ મર્યાદિત કે ઓછી હોય, અને એટલે જ રણ પ્રદેશના સજીવો છે એ પાણી બચાવવા અને પાણી મેળવવા માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો ધરાવતા હોય. જેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે રણ પ્રદેશની વનસ્પતિઓ છે તો એ પાણી બચાવવા માટે કાં તો પર્ણો ખેરવી નાખે અથવા તો પર્ણોનું કાંટાઓમાં રૂપાંતરણ કરી દે. એવી જ રીતે પ્રાણીઓ છે એ પણ પાણી બચાવવા માટેના અનુકૂલનો ધરાવતા હોય રણ પ્રદેશમાં. ઓકે, વનસ્પતિઓની ઉત્પાદકતા એટલે કે વનસ્પતિની ખોરાક બનાવવાની ક્ષમતા અને વિતરણ પર પણ પાણી મહત્વની અસરો ધરાવે. જો વિતરણની વાત કરો તો ઘણી બધી વનસ્પતિઓ છે એ જલજ છે કે જે પાણીમાં જ ઉગે છે, પાણી વગર જમીન ઉપર ઉગી શકતી નથી.
ઘણી વનસ્પતિઓ છે એ મધ્યમ ભેજવાળા જંગલોમાં ઉગે છે. દાખલા તરીકે આંબો, તો એ મધ્યમ ભેજવાળા વિસ્તારોમાં ઉગે. ઘણી વનસ્પતિઓ છે એ ઓછા પાણી વાળા વિસ્તારોમાં પણ થઈ શકે, જેમ કે બાવળ કે થોર વગેરે. તો આમ પૃથ્વી ઉપર વિતરણ એટલે કે વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં જુદી જુદી વનસ્પતિ જાતિઓની વહેંચણી ઉપર પણ પાણી મહત્વની અસરો દર્શાવે છે. ઓકે, જલજ સજીવોની વાત કરો તો મહાસાગરો, સરોવરો કે નદીઓમાં રહેતા સજીવોને પણ પાણી સંબંધિત સમસ્યાઓ હોય છે. એવું નથી કે ત્યાં પુષ્કળ પાણી છે એટલે એ સજીવોને પાણી સંબંધિત કોઈ સમસ્યા કે અનુકૂલનો વિકસાવવા જ નથી પડતા. જો જલીય સજીવો માટે પાણીના કયા ગુણધર્મો અસરકારક છે, તો કે પાણીની ગુણવત્તા એટલે કે રાસાયણિક સંગઠન અને પીએચ. એટલે કે રાસાયણિક સંગઠન મીન્સ પાણીમાં ઓગળેલા વિવિધ પ્રકારના ક્ષારો અને પાણીની પીએચ એ જલીય સજીવો માટે મહત્વની છે. એ ઉપરાંત ક્ષારોની સાંદ્રતા પણ મહત્વની છે. યાદ રાખજો, અંતઃસ્થલીય જળ એટલે કે જમીન ઉપરનું પાણી, નદીઓનું કે સરોવરોનું જે પાણી છે, મીઠું પાણી, એમાં ક્ષારોની સાંદ્રતા કેટલી હોય છે? 5% કરતા ઓછી હોય. એની સાપેક્ષે સમુદ્રના પાણીમાં ક્ષારોની સાંદ્રતા 30 થી 35% જેટલી હોય. અને ઘણા બધા અતિ ક્ષારવાળા વિસ્તારો છે, જેમ કે મૃત સમુદ્ર કે, તો એમાં તો એ 100% કે એનાથી પણ વધારે હોય. તો આમ ક્ષારોની જે સાંદ્રતા છે પાણીમાં એ પણ સજીવોને અસર કરે. એટલે જ મીઠા પાણીના સજીવો છે એ ખારા પાણીમાં નથી જીવી શકતા. એવી જ રીતે ખારા પાણીના સજીવો છે એ મીઠા પાણીમાં નથી ટકી શકતા. તો આમ જલીય સજીવો માટે પણ પાણીની સમસ્યાઓ હોય જ છે. એમાં ખાસ કરીને પાણીમાં રહેલી ક્ષારોની સાંદ્રતા અને પાણીની પીએચ સજીવોને અસર કરે જ છે. ઓકે, ક્ષારોની સાંદ્રતાને સંદર્ભે આપણે બે શબ્દો જોઈએ. જેમ તાપમાનની મર્યાદાને આધારિત આપણે બે શબ્દો જોયા, એમ ક્ષારોની ક્ષેત્ર મર્યાદા કે ક્ષારોના પ્રમાણને આધારે પણ બે શબ્દો આપણને અહીંયા આપેલા છે. જો પહેલો શબ્દ છે યુરીહેલાઇન. કોને કહીશું? તો કે એવા સજીવો જે ક્ષારોની વ્યાપક મર્યાદા સહન કરી શકે, એટલે કે ઓછા ક્ષારોવાળા પાણીમાં પણ રહી શકે અને વધારે ક્ષારોવાળા પાણીમાં પણ રહી શકે. તો એને કહીશું યુરીહેલાઇન સજીવો. જ્યારે જે ક્ષારોની સાંદ્રતાની ઓછી મર્યાદા સહન કરી શકે છે એવા સજીવોને આપણે કહીશું સ્ટેનોહેલાઇન સજીવો. ઓકે, તો આમ આપણે ચર્ચા કરી કે પાણીમાં રહેલા ક્ષારોની સાંદ્રતા સજીવોને અસરકારક છે, અને એટલે જ મીઠા પાણીના સજીવો છે એ સમુદ્રમાં નથી રહી શકતા, અને સમુદ્રના મોટાભાગના સજીવો છે એ લાંબો સમય મીઠા પાણીમાં નથી રહી શકતા. અને ક્ષારોની મર્યાદાની સહન શક્તિના આધારે આપણે સજીવોને યુરીહેલાઇન અને સ્ટેનોહેલાઇન એવા બે ભાગોમાં વિભાજિત કરી શકીએ. તો આપણે અજૈવિક પરિબળ તરીકે પાણીની ચર્ચા કરી. ફરી એકવાર જરા નજર કરી લો એની ઉપર. તો પાણી છે એ સજીવોને અસર કરતું મહત્વનું પરિબળ છે, અને પાણી વગર જીવન ટકી શકે નહીં. રણ પ્રદેશોમાં પાણી જ્યાં ઓછું હોય ત્યાં સજીવો પાણી બચાવવા માટેના વિશિષ્ટ અનુકૂલનો ધરાવતા હોય. એવી જ રીતે જલીય સજીવો છે એની ઉપર પાણીનું રાસાયણિક સંગઠન એટલે કે પાણીમાં ઓગળેલા ક્ષારો અને પાણીની પીએચ અસર કરતા છે. ક્ષારોની સાંદ્રતાના આધારે સજીવો છે અલગ અલગ વિસ્તારોમાં કે અલગ અલગ પાણીમાં વસતા હોય છે. જે વધારે સાંદ્રતાવાળા પાણીમાં રહે છે એ દરિયાઈ સજીવો છે. મીઠા પાણીના સજીવો છે એ ક્ષારોની ઓછી સાંદ્રતા સહન કરી શકે છે. તો આમ આપણે અજૈવિક પરિબળ તરીકે પાણીની ચર્ચા કરી દોસ્તો. હવે ત્રીજું અજૈવિક પરિબળ જોઈએ, એ છે પ્રકાશ. જો પ્રકાશ માટે આપણે એક મહત્વની બાબત જાણીએ છીએ કે પ્રકાશ છે પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યનો છે, અને પ્રકાશની હાજરીમાં જ લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવે
એ ખોરાક પછી તૃણાહારી પ્રાણીઓને મળે અને તૃણાહારી પ્રાણીઓમાંથી માંસાહારીઓને મળે. તો આમ પ્રકાશ સંશ્લેષણથી જે ખોરાક બને એ જ સમગ્ર જીવસૃષ્ટિ માટે ખોરાકનો સ્ત્રોત છે. જો પ્રકાશ વિશે તો કે વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ છે મહત્વનો છે અને એટલે જ સ્વયંપોષીઓ કે પ્રકાશ સંશ્લેષીઓ છે એના માટે પ્રકાશ મહત્વનું પરિબળ છે. જંગલોમાં જુઓ ઘણી બધી વનસ્પતિઓ એવી હોય કે જે એકદમ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે, જ્યારે રણ પ્રદેશની વનસ્પતિઓ છે તો એક તીવ્ર પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ કરી શકે. ગીચ જંગલો હોય તો ત્યાં મોટા વૃક્ષોના આવરણને કારણે જે નાના છોડ, ખાસ કરીને ત્રિઅંગી વનસ્પતિઓ ઉગતી હોય તો એની ઉપર 12 મહિના ઉપરના વૃક્ષોનો છાંયડો પડતો રહેતો હોય અને આવી જમીન ઉપર ઉગતી ત્રિઅંગીઓને ઓછો પ્રકાશ મળે. તો આ વનસ્પતિઓ છે આવા ઓછા પ્રકાશમાં પણ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલી છે. એનાથી વિરુદ્ધ રણ પ્રદેશની વનસ્પતિઓ છે તીવ્ર પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. પ્રકાશની બીજી અસર જોઈએ તો વનસ્પતિઓના પુષ્પોદ્ભવ માટે પ્રકાશ અવધિ છે એ મહત્વની છે. જો ધોરણ 11 પ્રકરણ નંબર 15 એમાં આપણે પ્રકાશ અવધિની ચર્ચા કરી ગયા કે અમુક વનસ્પતિઓ જે ટૂંકા સમયગાળાના પ્રકાશમાં પુષ્પોદ્ભવ કરે છે એને આપણે લઘુ દિવસી કહેતા હતા. ઘણી વનસ્પતિઓ છે એ લાંબા સમયગાળાના પ્રકાશમાં પુષ્પોદ્ભવ કરે છે એને આપણે દીર્ઘ દિવસી કહી ગયા. તો આમ પ્રકાશ અવધિ એટલે કે દિવસ દરમિયાન કેટલી કલાકો પ્રકાશ મળે છે એ વનસ્પતિના પુષ્પોદ્ભવ ઉપર મોટી અસર કરે છે. પ્રાણીઓ ઉપર પ્રકાશની અસરોની વાત કરો તો પ્રાણીઓ માટે પણ પ્રકાશ મહત્વનો છે. જો પ્રકાશની તીવ્રતા અને પ્રકાશ અવધિમાં જે દૈનિક એટલે કે રોજિંદા અને મોસમી ફેરફારો થાય છે એ પ્રાણીઓની આહાર એટલે ખોરાકની શોધ, પ્રજનન અને સ્થળાંતરણ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો પ્રકાશની તીવ્રતા વધે તો તાપમાન વધે અને પ્રકાશની તીવ્રતા ઘટે તો તાપમાન ઘટે. તો આમ પ્રાણીઓમાં ખોરાકની શોધ, પ્રજનન અને સ્થળાંતરણ કરતા પ્રાણીઓમાં સ્થળાંતરણનો સમય નક્કી કરવા માટે પ્રકાશની તીવ્રતા અને સમયગાળો મહત્વનો ભાગ ભજવે છે. ઘણા બધા રણ પ્રદેશના પ્રાણીઓ છે એ તીવ્ર પ્રકાશ અને ઊંચા તાપમાનથી બચવા માટે ખોરાકની શોધ રાત્રિના સમયે કરતા હોય છે, જેમને આપણે નિશાચર પ્રાણીઓ કહીએ છીએ. ઘણા પક્ષીઓ એવા છે કે જે ઉનાળાના ગરમ પર્યાવરણમાં જ પ્રજનન કરે છે અને ઈંડા મૂકે છે. જે સ્થળાંતરણ કરતા પક્ષીઓ આપણે ત્યાં આવે છે, દાખલા તરીકે ફ્લેમિંગો એટલે કે સારસ, પેલિકન વગેરે પક્ષીઓ, તો એ સ્થળાંતરણનો સમય પ્રકાશની તીવ્રતાના આધારે નક્કી કરે. જે પ્રદેશોમાં એ વસે છે ત્યાં પ્રકાશની તીવ્રતા ઘટે અને તાપમાન ઘટે એટલે એ પક્ષીઓ છે ત્યાંથી સ્થળાંતરણ કરી અને આપણા ગરમ પ્રદેશોમાં આવી જાય છે. આમ પ્રાણીઓ ઉપર પ્રકાશની તીવ્રતા અને સમયગાળો કઈ કઈ બાબતોને અસર કરે છે તો કે આહારની શોધ, પ્રજનન અને સ્થળાંતરણ ઉપર અસર કરે છે. ઓકે, જલીય સજીવો ઉપર પ્રકાશની અસરોની વાત કરીએ તો જલીય સજીવો પર પણ પ્રકાશ મહત્વની અસર કરે છે. મહાસાગરોમાં 500 મીટર કે એનાથી વધારે ઊંડાઈએ પર્યાવરણ સતત અંધકારમય રહે, ત્યાં પ્રકાશ પહોંચતો જ નથી અને ત્યાંના સજીવોને સૂર્ય નામના કોઈ પદાર્થનું અસ્તિત્વ જ જાણમાં નથી. તો એવા સજીવો માટે ઉર્જાનો સ્ત્રોત પેલા હાઇડ્રોથર્મલ વેન્ટ્સ એટલે કે ઉષ્ણ જલ નિકાલ માર્ગો છે. ઓકે, આપણે વાત કરી પ્રકાશની તીવ્રતા અને પ્રકાશની અવધિની, પણ સૌર વર્ણપટની ગુણવત્તા એટલે કે તરંગ લંબાઈ છે એ પણ સજીવો ઉપર મહત્વની અસર કરે છે. જો મોટા ભાગની વનસ્પતિઓ છે એ લાલ રંગમાં વધારે પ્રકાશ સંશ્લેષણ કરે છે,
પણ સમુદ્રમાં રહેલી વિવિધ પ્રકારની લીલ, જેમ કે 11મા ધોરણના 3જા ચેપ્ટરમાં આપણે ભણી ગયા રાતી લીલ, લીલી લીલ, કથ્થાઈ કે બદામી લીલ, એ પૈકી રાતી લીલ છે એ સમુદ્રના પાણીમાં સૌથી ઊંડાઈએ મળી આવે, કારણ કે રાતી લીલ છે એ નીલા અને વાદળી રંગમાં પ્રકાશ સંશ્લેષણ કરે, અને નીલા કે વાદળી રંગની તરંગ લંબાઈ ટૂંકી હોય એટલે એ વધારે ઊંડાઈએ પહોંચી શકે, માટે જ રાતી લીલ છે એ સમુદ્રમાં સૌથી વધારે ઊંડાઈએ મળી આવતી લીલ છે. તો આમ અલગ અલગ વનસ્પતિઓ છે અલગ અલગ ગુણવત્તા કે તરંગ લંબાઈના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ કરતી હોય. તો દોસ્તો આપણે પ્રકાશ વિશે ચર્ચા કરી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ચોથું અજૈવિક પરિબળ જોઈએ, એ છે ભૂમિ એટલે કે જમીન. જો વિવિધ નિવાસ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા હોય છે. આપણે જાણીએ છીએ રણ પ્રદેશની જમીન છે એકદમ રેતાળ અને સૂકી હોય, ક્યાંય કાળી જમીન હોય, ક્યાંય માટીવાળી જમીન હોય, કાંપવાળી જમીન હોય. તો વિવિધ પ્રદેશોમાં આ ભૂમિની ગુણવત્તા કે ગુણધર્મો છે કોણ નક્કી કરે? તો કે એના માટેના પરિબળો છે આબોહવા, નંબર 2 અપક્ષયનની પ્રક્રિયા, અને નંબર 3 ભૂમિ જ્યાંથી વહન પામી અને અવસાદન પામીને આવી હોય એ. જો આબોહવા કેવી રીતે? તો કે જે વિસ્તારોમાં ભેજવાળી આબોહવા હોય ત્યાં માટી કાળી અને ફળદ્રુપ બને, જ્યાં સૂકી આબોહવા હોય ત્યાં રેતાળ માટી હોય. અપક્ષયનની પ્રક્રિયા એટલે તો કે જે ખડકમાંથી વિઘટન પામી અને માટી બની છે એ, તો એ જે ખડકનું બંધારણ છે અને અપક્ષયન એટલે વિઘટનની પ્રક્રિયા છે એ પણ ભૂમિની પ્રકૃતિ ઉપર મહત્વની અસરો કરશે. અને ત્રીજું, ઘણી વખત જમીન છે કોઈ બીજી જગ્યાએથી પાણી દ્વારા કે બીજા કોઈ પરિબળોથી વહન પામીને આવી હોય અને અવસાદન એટલે કે એ કાંપ ત્યાં જમા થયો હોય. તો આમ રણની આજુબાજુના વિસ્તારોમાં પવન દ્વારા રેતી સ્થળાંતરણ પામે, નદી નાળાના આજુબાજુના વિસ્તારોમાં પાણી દ્વારા કાંપનું વહન થઈ અને એ કાંપ કિનારાઓ પર અવસાદન પામીને જમા થાય, તો એના કારણે પણ માટીની પ્રકૃતિ નક્કી થાય. તો આમ જે તે સ્થળે જમીનની પ્રકૃતિ કે ગુણધર્મો મુખ્ય 3 બાબતોથી અસર પામે. કઈ? જે તે સ્થળની આબોહવા, નંબર 2 અપક્ષયન એટલે જે ખડકમાંથી એ વિઘટન પામીને માટી બની હોય, અને સ્થળાંતરણ કે અવસાદનથી માટી બની હોય તો એ. હવે ભૂમિની જુદી જુદી લાક્ષણિકતાઓની વાત કરીએ. 2 મહત્વની લાક્ષણિકતાઓ છે અંતઃસ્ત્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા. ભૂમિની રચના કે સંગઠન, ભૂમિમાં આવેલા કણોના કદ અને કણોનું સામૂહિકરણ એટલે કે પ્રમાણ, આ ત્રણેય બાબતો ભેગી થઈ અને ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા નક્કી કરે. તો અંતઃસ્ત્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા કઈ કઈ બાબતોના આધારે નક્કી થાય? તો કે ભૂમિની રચના, ભૂમિમાં રહેલા કણોના કદ અને કણોનું પ્રમાણ, આ 3 બાબતોના આધારે અંતઃસ્ત્રવણ ક્ષમતા કે જલગ્રહણ ક્ષમતા નક્કી થાય. અંતઃસ્ત્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા શું છે? તો કે અંતઃસ્ત્રવણ ક્ષમતા એટલે સરળ શબ્દોમાં કહીએ તો ભૂમિનું પાણી શોષવાની ક્ષમતા, અને જલગ્રહણ ક્ષમતા એટલે પાણીને જાળવી રાખવાની ક્ષમતા. જો એક કાળી માટી લ્યો અને એક રેતી લ્યો, તો બંનેમાંથી અંતઃસ્ત્રવણ ક્ષમતા એટલે કે પાણી શોષવાની ક્ષમતા કોની વધારે હોય? રેતીની. એમાં પાણી ઝડપથી અંતઃસ્ત્રવણ પામશે કે શોષાઈ જશે. કાળી માટીની અંતઃસ્ત્રવણ ક્ષમતા ઓછી હોય. જલગ્રહણ ક્ષમતા કોની વધારે હોય? તો કે કાળી માટી છે એની જલગ્રહણ ક્ષમતા એટલે કે પાણીને પકડી રાખવાની ક્ષમતા વધારે હોય. રેતીમાં આપણે પાણી નાખશું તો એ અંતઃસ્ત્રવણ તરત જ પામી જશે, પણ એ માટીમાં જળવાશે નહીં, એ નીચે ઉતરી જશે. તો આમ અંતઃસ્ત્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા છે મહત્વની છે. આ 2 લાક્ષણિકતાઓ ઉપરાંત ભૂમિની પીએચ, ખનિજ સંગઠન એટલે ખનિજોનું પ્રમાણ, અને ભૂતલ કે ટોપોલોજી એ પણ મહત્વનું છે.
ટોપોલોજી એટલે જમીન સપાટ છે, ઢાળવાળી છે, પહાડી છે, એને કહેશું ભૂતલ કે સ્થલાકૃતિ કે ટોપોલોજી. તો આમ ભૂમિની લાક્ષણિકતાઓમાં અંતઃસ્ત્રવણ ક્ષમતા, જલગ્રહણ ક્ષમતા, પીએચ, ખનિજ સંગઠન અને ભૂતલ કે ટોપોલોજી, આ 5 બાબતો છે એ જે તે સ્થળના વનસ્પતિ સમાજને અસર કરે અને આ 5 લાક્ષણિકતાઓના આધારે જ ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ પ્રકારની વનસ્પતિઓનો વિકાસ થાય. જો જ્યાં રેતાળ માટી હોય, જેની પાણી ગ્રહણ કરવાની એટલે કે જલગ્રહણ ક્ષમતા ઓછી હોય, તો ત્યાં રણ પ્રદેશો બને છે, વનસ્પતિઓ ઓછી ઉગે છે. જ્યાં કાળી માટી હોય કે કાંપવાળી ભૂમિ હોય, ત્યાં જલગ્રહણ ક્ષમતા એટલે કે એ જમીનમાં પાણી વધારે જળવાય છે, તો ત્યાં વૃક્ષો કે જંગલો ઉગે છે. એ જ રીતે પીએચ પણ યોગ્ય હોય તો વનસ્પતિઓનો વિકાસ સારો થાય. ખનિજ સંગઠન એટલે વિવિધ પ્રકારના ખનિજોનું પ્રમાણ માટીમાં પૂરતું હોય તો વનસ્પતિઓનો વિકાસ સારી રીતે થાય. અને ભૂતલ, જમીન છે સમતલ હોય, વધારે પડતો ઢાળ ન હોય કે ખાડાવાળી ન હોય, જ્યાં પાણી ન ભરાતું હોય, ત્યાં વનસ્પતિનો વિકાસ સારી રીતે થાય. તો આમ કોઈ પણ ક્ષેત્રના વનસ્પતિ સમાજ ઉપર ભૂમિની આ 5 લાક્ષણિકતાઓ અસર કરે. ફરી એકવાર જોઈ લો કઈ કઈ, તો કે અંતઃસ્ત્રવણ ક્ષમતા, જલગ્રહણ ક્ષમતા, પીએચ, ખનિજ સંગઠન અને ભૂતલ. ઓકે. અને એટલે જ વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે અને જે પ્રકારનો વનસ્પતિ સમાજ હોય એના આધારે જ એ વિસ્તારમાં પ્રાણીઓ વિકાસ પામે. હવે જલીય વસવાટમાં ભૂમિની અગત્યતા જોઈએ તો સામાન્ય રીતે ઊંડા જે જળ સ્ત્રોતો છે, સમુદ્ર કે ઊંડા સરોવરો, એમાં તળિયા સુધી પ્રકાશ નથી પહોંચતો, એટલે ત્યાં ભૂમિની લાક્ષણિકતાઓ કોઈ વિશેષ અસર નથી કરતી. પણ જે છીછરા જળાશયો છે, ત્યાં નીતલસ્થ એટલે કે તળિયે રહેલી માટી છે એની ઉપર પણ ઘણી બધી વનસ્પતિઓ ઉગતી હોય અને ત્યાં ઘણા પ્રાણીઓ વસતા હોય. તો છીછરા જળાશયોમાં નીતલસ્થ એટલે તળિયે રહેલી માટી અને એની લાક્ષણિકતાઓ ત્યાંની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપર અસર કરતી હોય છે. ઓકે દોસ્તો, તો આજે આપણે મુખ્ય અજૈવિક પરિબળો તરીકે તાપમાન, પ્રકાશ, પાણી અને ભૂમિ એના ગુણધર્મોની ચર્ચા કરી અને એની સજીવો ઉપરની અસરોની ચર્ચા કરી. આશા રાખું છું કે આ મુદ્દાઓ તમને સારી રીતે સમજાઈ ગયા હશે. નેક્સ્ટ લેક્ચરમાં નવા મુદ્દાઓ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.